આમ જો જમાઈ આવે છે, હાલ જલ્દી બધું સાફ કરવું પડશે. અને તું માળિયામાં ચડ હાલ. એ લાલિયા જા ઉપરના રૂમમાં એસી નખાવી દે. હમણાં જમાઈ આવે છે, એને ગરમી ન થાવી જોઈએ. જા કઈ આવે ને ચકુડી, એક કામ કર, આવી થાળીમાં જમાઈને ન જમવા દેવાય. જા ચાંદીની થાળી લઈ આવ જલ્દી. આમ જોવો જમાઈ આવે છે ને, તો આપણે એક કામ કરીએ, અંગુર રબડી અને શ્રીખંડ કરીએ, બરાબર ને? ગુલાબજાંબુ હારવાર કરી નાખશું. હા હું બે શાક નું હાલે હો, 3 શાક તો કરવા જ પડશે. એક ફરસાણ ન હોય હો, 2 ફરસાણ તો દેવા જ પડે. હા એમ કરીએ, જો ઢોકળા અને ખમણ પાત્રા 2 લઈ આવો જાઓ. અને આમ જો જમાઈ આવે છે ને, એક વસ્તુ ન દેવાય, ખાલી કવર. એકલું કવર ન દેવાય, એક જોડી કપડા તો દેવા જ પડે. જમાઈ આવે છે, જાવ લઈ આવો. અને તું હું આ બેઠો બેઠો મોબાઈલ જોયા કરે છે? એક કામ કરજે, જમાઈ આવે ત્યારે આ મોબાઈલ મૂકી દેજે અને ઈ આવે ને તરત નેપકિન આપજે. હુવે તોય નેપકિન આપવાનું, બેહે તોય નેપકિન આપવાનું, ઊભા થાય તોય નેપકિન દેવાનું. અને સાંભળો, આ જમાઈ આવે ને ત્યારે મૂંગા ન રહેતા, વાતું કરજો પાછા. નહીતર ઈ બહાર જઈને વાતું કરશે કે મારા સસરાના મોઢામાં મગ ભર્યા છે. તમે બે સાંભળી લ્યો, તમે બે છે ને અહીંયા કાંઈ ધીંગા મસ્તી કરતા નહીં. જમાઈ આવે છે, મારે આખો રૂમ ખાલી જોવે. અને જો મને ખબર પડી ને કે જમાઈ આવ્યા ત્યારે તમે બે કાંઈ આડાવડા થયા છો, તો વારો પાડી દઈશ અને તમારો એટલે હારવાર.